તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો વાવણી લાયક વરસાદ। જેઠ સુદ 14 અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે। આદ્રા નક્ષત્ર 21/6/2024ના રોજ બેસે છે, એટલે કે 21 તારીખે રાત્રે 12:18 શરૂ થશે। આદ્રા નક્ષત્રનું વાહન મોર છે। આદ્રા નક્ષત્રમાં વરસાદ સારો થાય અને નદી નાળા છલકાઈ જાય છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે। સારા વરસાદ માટે વરસાદનું ભારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય છે। 21 જૂનના રોજ આ નક્ષત્ર ચાલુ થશે, જેમાં વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે દોસ્તો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી। દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે। આ યોજના અંતર્ગત 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે। આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પણ મળશે। તમે આ યોજનાનો લાભ લેવા માટે પીએમ સૂર્ય ઘર યોજના પર અરજી કરી શકો છો। આ યોજના અંતર્ગત હાલમાં 1 કરોડથી વધુ ગ્રાહકોને નોંધણી કરી છે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કોરોના વેક્સિન માટે મોટો ખુલાસો। હાલ કોવિશિલ્ડને લઈને મોટો ખુલાસો થયો છે। ભારતમાં વેક્સિનને સીરમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાઝેનેકા સાથે મળીને બનાવ્યું હતું। હવે તેની તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું હતું। તેમનું જ કહેવું છે કે 2021ના ડિસેમ્બરમાં જ વેક્સિનનું ઉત્પાદન બંધ કરી દીધું હતું। તેવું પણ કહ્યું છે કે વેક્સિનની તમામ સાઇડ ઇફેક્ટ પેડ્સ પર લખેલી જ હતી, પરંતુ રસીકરણ અભિયાન દરમિયાન લોકોને પેકેટ દેખાડવામાં આવતા નહોતા। સીધી જ વેક્સિન આપી દેવામાં આવતી હતી, જેથી લોકોને આ વાતની જાણ નહોતી મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે। મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે, જેના કારણે દેશમાં દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે, તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું હતું। આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે। અગાઉ પણ ચૂંટણી વખતે 2 લાખ સુધી દેવું માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા। જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે। જેમનું જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં રૂપિયા 10,000 આપવામાં આવે છે। જો તમારા બેંકમાં એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમને રકમ મળશે અને તેનો ઉપયોગ પણ કરી શકશો। આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે। જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ ઉંમર 65 વર્ષ હોવી જોઈએ। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે CGHS લાભાર્થી આઈડીને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે।
એક અખબારી યાદીમાં આ માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે લાભાર્થીઓને 30 સપ્ટેમ્બરની અંદર CGSHSના લાભાર્થી આઈડીને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવો પડશે। આયુષ્માન ભારત યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે ઓળખવામાં પણ આવે છે। આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ભારત સરકાર દેશના ગરીબ લોકોને 5 લાખ રૂપિયાનું સ્વાસ્થ્ય વીમા કવચ પ્રદાન કરે છે। આજે પણ દેશમાં મોટી સંખ્યામાં એવા ગરીબ લોકો છે જેઓ આર્થિક રીતે નબળા હોવાને કારણે પોતાના ગંભીર રોગોની યોગ્ય સારવાર કરાવી શકતા નથી। આવી પરિસ્થિતિમાં ઘણી વખત લોકો આ ગંભીર રોગના કારણે મૃત્યુ પામે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। રાજકોટની અંદર લગાવવામાં આવ્યા છે સ્માર્ટ વીજ મીટર। PGVCL દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે। જે અંતર્ગત રાજકોટ PGVCLના મેનેજિંગ ડાયરેક્ટર બંગલોની સાથે 10 કર્મચારીઓના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે। આ મીટર AI ટેકનોલોજી આધારિત છે। ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા બંધ કરી શકે છે। કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ મારફતે જાણી શકાશે। તેમજ મોબાઈલ એપ દ્વારા તમે રિચાર્જ પણ કરી શકશો। તો મિત્રો, આ સ્માર્ટ વીજ મીટર ગુજરાતમાં લગાવવાનું શરૂ થઈ ગયું છે। 2025 આવે તે પહેલાં આખા ગુજરાતની અંદર આ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવશે। જ્યારે મિત્રો, બજારની અંદર આ સ્માર્ટ વીજ મીટરની કિંમત 10,000 રૂપિયા છે, પરંતુ ગુજરાત સરકાર તદ્દન તેમને મફત આપશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે નવી લોન યોજના। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ કિસાન ઉપજ નોંધી યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવવા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે 12,000ની સહાય। ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં થઈ ગઈ છે। આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે। આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પ્રદૂષણ એક મોટો એક્શન પ્લાન। અમદાવાદ શહેરમાં હવાના પ્રદૂષણને લઈને AMCએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શહેરના તમામ વિસ્તારોમાં એર સેન્સર લગાવવામાં આવશે અને જે વિસ્તારમાં હવા પ્રદૂષણ વધશે તો મુખ્ય સેન્ટર પર બઝર અલાર્મ વાગશે। વોટર કેનની મદદથી પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ હાથ ધરાશે। વાહનોનું પ્રદૂષણ વધશે તો અન્ય વિસ્તારમાં ડાયવર્ટ કરવાનું પણ આયોજન કરવામાં આવશે। અલગ અલગ વિસ્તારોમાં 500થી વધુ એર સેન્સર લગાવવાનો પ્લાન છે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોદીની ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે। ગુજરાતના પ્રવાસે આવેલા PM મોદીએ ગઈકાલે સુરેન્દ્રનગરમાં જંગી
સભા સંબોધી હતી। આ સભામાં તેમણે ફરી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું છે કે હવે પછીનો મે પ્લાન થઈ રહ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે। આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક સાધનોને લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે મિત્રો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો રેલવે ટિકિટ માટે બાળકોનો નવો નિયમ। રેલવેએ બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે। જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી 12 વર્ષની વચ્ચે છે તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવી જરૂરી છે। જો તમને લાગે છે કે તમારે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે। જો તમારે સીટ જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે। 1 થી 4 વર્ષની વયના બાળકો મફત મુસાફરી કરી શકે છે મિત્રો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો। સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે। સરકારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે। આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત MEP 45,800 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી ગયા છે। ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો। હવે ડુંગળીના ભાવ સ્થિર થયા છે। આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે મિત્રો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો 17મા હપ્તાને લઈને આવ્યા મહત્વના સમાચાર। દેશભરના ઘણા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ દરમિયાન જો તમે હજી સુધી આ મહત્વપૂર્ણ કાર્ય કર્યું નથી તો પછી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક અદ્ભુત યોજના ચલાવવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ। આ અંતર્ગત દેશના તમામ જમીનદાર ખેડૂતોના પરિવારોને કૃષિ અને અન્ય સંબંધિત કામો તેમજ ઘરની જરૂરિયાતો સાથે સંબંધિત વિવિધ ઇનપુટ્સ ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો। ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ યોજનાનો 16મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરી 2024ના રોજ તમામ પાત્ર ખેડૂતોને જારી કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન પહેલ હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે। એકંદરે ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા મળે છે। તમને જણાવી દઈએ કે પીએમ કિસાન વેબસાઇટ મુજબ પીએમ કિસાન રજિસ્ટ્રેશન ખેડૂતોને KYC કરાવવું પડશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને 26,000 રૂપિયાની સહાય। આ વર્ષે પાક રોપવા માટે ખેડૂતોને માત્ર 10,500 પ્રતિ એકર આપવાના સહકારી મંડળીઓએ ભાજપ સરકારના આદેશને ખેડૂત વિરોધી પગલું ગણાવતા રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકોરે કહ્યું છે કે 3 મહિનાની અંદર ભાજપના ખેડૂત મૈત્રી પૂર્ણ હોવાનો શ્વેસ બની જશે। ભાજપ સરકાર ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તે સ્પષ્ટ છે। કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સહકારી બેંક મારફત કૃષિ કાર્ય માટે 20,000 પ્રતિ એકર રોકડ અને ખાતર અને બિયારણ માટે રૂપિયા 6,000ની વધારાની રકમ આપવામાં આવતી હતી, પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર 10,500 પ્રતિ એકર આપવા આદેશ કર્યો હતો। કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાની જેમ 26,000 રૂપિયા પ્રતિ એકરે આપે મિત્રો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને 24 કલાક વીજળી નહીં મળે। ગુજરાતમાં ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે। વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે
હાલ ગુજરાતમાં ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું કોઈ આયોજન નથી. આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજ ધાંધિયાને સામનો કરવો પડશે. ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી. જોકે આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે. સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં કોઈ આવી યોજના લાવવાની તૈયારી નથી. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો રેશન કાર્ડ માટે મોટા સમાચાર. દેશમાં હજારો લોકો પાસે રાશન કાર્ડ નથી, જેના કારણે તેઓને સરકારની આ યોજનાનો લાભ મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં જો તમે રેશન કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ સમયે જે લોકોએ મર્યાદામાં અરજી કરી છે તેમની યોગ્યતા તપાસ્યા બાદ તેમને રેશન કાર્ડ આપવામાં આવશે. જો તમે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છો અને રેશન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે આ માટે કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે. અરજદારને આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, પરિવારના તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે કાર્યરત મોબાઈલ નંબર વગેરેની જરૂર છે. જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારું રેશન કાર્ડ બનાવવા પહેલાં બનાવેલા તમામ દસ્તાવેજો મેળવી લો. આ પછી તમારે ફૂડ એન્ડ લોજિસ્ટિક્સની વિભાગ યુપીની સત્તાવાર વેબસાઇટ ફેક્સ યુપી ગવર્મેન્ટ ઇન ઉપર વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 12 ગેસના બાટલા પર સબસિડી. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતો પર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે. એલપીજીની વધતી કિંમતોથી રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે. સરકાર હાલમાં પીએમ ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી રહી છે. ઓક્ટોબર 2023માં તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. આ સબસિડી દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર પર આપવામાં આવે છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર. બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલાં 772નો ભાવ હતો, જે હવે 782 રૂપિયાનો ભાવ પશુપાલકોને મળશે, જે આવતીકાલથી અમલમાં આવશે. દૂધના વધારે ભાવ મળતા થતાં પશુપાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી છે. 2014ની સરખામણીએ ખેડૂતનું દેવું 60% વધી ગયું છે. સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિના 7.5 લાખ કરોડ દેવા માફ કર્યા છે. પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની કમાણી કરી છે. કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા, ખેડૂતોને કૃષિમાં આગળ લાવવાનો રહેશે. મિત્રો, તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોદીજીનું મુસ્લિમો પર નિવેદન. જો પીએમ મોદી આવશે તો તેઓ તેમનો નાશ કરી દેશે. તમે આ અંગે શું કહેવા માંગો છો? જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું છે કે હું લગભગ 25 વર્ષથી સરકારનો વડા છું. ગુજરાતની વાત કરીએ તો તમે જાણતા જ હશો કે અહીં 18મી થી 19મી સદીની રમખાણો થઈ રહ્યા છે. અહીં 7 રમખાણો થઈ ગયા હતા. 10 વર્ષ 2002 પછી એક પણ હુલ્લડ થયો નથી. પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં મુસ્લિમો આજે પણ ભાજપને મત આપે છે. આજે હું પહેલીવાર કહી રહ્યો છું કે મુસ્લિમ સમુદાયના શિક્ષિત લોકોને આત્મમંથન કરવું જોઈએ. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા. લોકસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. પાર્ટીના ટોચના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાં 1 જૂન સુધી વચગાળાના જામીન મળી ગયા છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની વચ્ચે શુક્રવારે આ નિર્ણય આપ્યો હતો. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં 25મી મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન છે. તે પહેલાં કેજરીવાલને જામીન મળવી આમ આદમી પાર્ટી માટે કોઈ મોટી રાહતથી ઓછી નથી. મિત્રો તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો તોફાની પવન અને ગાજવીજ. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે એક મોટી અસ્થિરતા સર્જાઈ છે જે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને આવરી લે છે, જેથી 12થી 15 મે અનેક વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. 12 તારીખે મધ્યપ્રદેશમાં લાગુ વિસ્તાર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, લુણાવાડા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ. 13, 14, 15માં સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગોંડલ, જેતપુર, રાજકોટ, ચોટીલા અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદનો માહોલ જોવા મળશે.